હર હર મહાદેવ બધા મિત્રોને. અને આજે છીએ આપણે ઓડિશામાં ભુવનેશ્વર છીએ આપણે. અને આપણે રાત પણ અહીંયા જ રોકાણા હતા, જ્યાં પાર્કિંગ ને એવું છે. અને બીજું ખાસ કે અમારો વ્લોગ છે, જોતા રહેજો યાર. ફૂલ વ્લોગ નથી જોતા એટલા માટે થોડુંક મજા નથી આવતી, પણ ફૂલ વ્લોગ જોતા રહેજો, આનંદ આવતો રહે. અને ભુવનેશ્વર આપણે આવ્યા છીએ લિંગરાજના અહીંયા દર્શન કરવા માટે. તમને આપણે હમણાં દર્શન કરવા જઈએ એટલે મંદિર પણ બતાવશું. જો આપણે લિંગરાજ આવી ગયા ને અહીંયા મંદિર છે ને. મોબાઈલ તો એલાવ અહીંયા ક્યાંય નથી, એટલે મોબાઈલ અંદર નહીં લઈ જાવ દે. પણ અહીંયા દર્શન કર્યા, ખૂબ આનંદ આવ્યો. લગભગ અંદર એટલા બધા મંદિર છે બહુ. અને યાર આજે મારો જન્મદિવસ છે અને આજે મને અહીંયા લિંગરાજના દર્શન કરવા ભુવનેશ્વર મળ્યા. જે શિવ અને વિષ્ણુને સમર્પિત છે મંદિર. યાર બહુ આનંદ આવે છે આજે. જોઈ લો, દર્શન કર્યા અને દર્શન કરીને પછી આપણે જવાનું હતું આગળ જગન્નાથના દર્શન કરવા માટે. આપણે જગન્નાથ આવી ગયા અને વચ્ચે રસ્તાનું ને એવું બધું શૂટ નથી લેતા. એનું કારણ કે તમે બધા બોરિંગ થઈ જાઓ, રસ્તો ને એવું બધું હશે. થોડું આપણે અને નાનકો વ્લોગ બનાવી, જેથી તમે જુઓ તો તમને આનંદ આવે. બહુ મોટો વ્લોગ બનાવશું તો તમને આનંદ નહીં આવે. જગન્નાથ વિશે આપણે થોડીક વાતો કરીએ. જગન્નાથ એટલે કે અહીંયા શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. અને અહીંયા બહુ બધા અહીંયા આક્રમણો થયા, પણ ક્યારેય શ્રી કૃષ્ણની પૂજા બંધ નથી થઈ. અને ઉપર જે ધજા છે એનો બહુ મોટો અત્યારે સાક્ષાત આપણને પરચા મળે ને એવું છે. તમે આવો તો જોજો ક્યારેક. અહીંયાની જે ધજા છે એ એકદમ જે સાઈડ પવન હોય ને એની રોંગ સાઈડ જ ફરકે, પવનની સામે. એટલે અહીંયા બહુ મોટો. અને મંદિરની ઉપર કોઈ પક્ષી કે એવું કોઈ પણ હજી સુધી નહીં. અને મંદિરનો પડછાયો એ પણ ક્યારેય નથી પડતો. એટલે અહીંયા બહુ મોટા ઇતિહાસો છે. અને અહીંયાનો જે પ્રસાદ હોય છે એ દાળ ભાત હોય છે અને માટલાની અંદર પકાવવામાં આવે છે. બધાને સમાન રૂપ આપવામાં આવે છે. અને આપણે અંદર મોબાઈલને એવું તો લઈને જ જવા દેતા. અને આપણે 9 વાગ્યાથી લાઈનમાં હતા, ત્યારે આપણને 2 વાગે આપણને દર્શન કરવાનો વારો. એટલે બહુ ભીડ હોય છે, બહુ પબ્લિક હોય છે. અને એટલા બધા શ્રદ્ધાળુઓ આવે છે કે વાત મૂકી દઉં. પછી આપણે ત્યાંથી દર્શન કરીને નીકળી ગયા આગળની તરફ નીકળી ગયા. એટલે આપણે હોટલમાં મસ્ત મળી ગયું જમવાનું. જમીને આપણે નીકળી ગયા. આંધ્રપ્રદેશ જવાનું હતું. આંધ્રપ્રદેશમાં પણ એક 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે ત્યાં. અને પછી આપણે આગળ આવ્યા ને એટલે આંધ્રપ્રદેશ ટપવા માટે બહુ મોટો એક દરિયા જેવું છે, જે દરિયા કિનારો છે. ત્યાંથી સામેની સાઈડ આપણે જવા માટે આપણું બાઇક છે બોટમાં લઈ જવું પડે. એટલે આપણે બાઇક છે એ આપણું વજન એટલું બધું બુલેટનું છે કે વાત મૂકી દો. માન કરીને 3-4 જણા તેની અંદર લઈ લીધું, કેમ કે ત્યાંના ભાઈઓ આવેલ. પાછી લાસ્ટ બોટ હતી. આના પછી કોઈ બોટ હતી જ નહીં, કેમ કે વાગી ગયા હતા ઘણા, 5-1 વાગી ગયા હતા. તો પણ ભાઈઓ ઘણા બધા હતા તો મદદ કરી અને બીજાનું બાઇક હતું એ અંદર લીધા, સાઈડમાં લીધા. એમ કરી આપણું બાઇક અંદર લઈ લીધું. એટલે ભાઈઓ બધાનો ખૂબ ખૂબ આભાર માન્યો આપણે. અને પછી આપણે નીકળી ગયા. પણ અહીંયાનો તો નજારો કંઈક અલગ હતો. બહુ મજા અરે સાંજના ટાઈમે જે આનંદ આવી ગયો એવો આનંદ ક્યાંય નહોતો આવ્યો. કેમ કે આમાં નથી આપણી કને કોઈ એમને પૈસો ભાડું કાંઈ નથી લીધું. કેમ કે જે અમુક માણસો છે બહુ સારા માણસો હોય છે, કે જે અમુક વ્યક્તિઓને સમજતા હોય છે કે આમને રાત પડી જશે તો ક્યાં જશે, હેરાન થશે. એટલે એમને મને બાઇકને બધું લેવડાવ્યું અંદર. બહુ આનંદ આવી ગયો. પછી તો આપણે મસ્ત મજાનું વાતાવરણ જોયું અને મસ્ત મજાનો લોકેશન વ્યૂ જોરદાર. સાંજનો ટાઈમ હતો એટલે આપણે મસ્ત મજાના ફોટા પાડ્યા, વિડીયો બનાવ્યા અને તમને બતાવતો રહ્યો. અને પાછા સાંજ પડી જાય છે એટલે સાંજનો તો આપણે બીજું બ્લોગ આગળ શૂટ કરવો, ક્યાં રોકાવું એ બધું મેનેજ કરવું પડશે. અને કેમ કે આગળ 100 કિલોમીટર સુધી એકદમ ગામડા છે. મતલબ ત્યાં હોટેલ, પેટ્રોલ પંપ ને એવું કાંઈ છે નહીં. પણ આપણે કાંઈ અત્યારે વાંધો નથી. આપણે પેટ્રોલ છે એ થોડું વધારે જ પુરાવી લીધું હતું. પછી તો આપણે કિનારે પહોંચી ગયા અને બાઇક આપણું નીચે ઉતારી દીધું. અને આપણે મળી હવે આગળના વ્લોગમાં. તો બધા મિત્રોને હર હર મહાદેવ. અને આગળનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. જય માતાજી, હર હર મહાદેવ.